ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તો જાણવા મળી રહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજશ્રી કોઠારી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. તો જાણકારી મુજબ ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ રાજશ્રી કોઠારી ભૂગર્ભમાં હતા. તો અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં કરેલ આગોતરા જામીન અરજી પણ રદ થઈ હતી. તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબથી ધરપકડથી બચવા ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. તેવામાં ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારી દ્વારા જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી. જે બાદ પોલીસ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તેવામાં આજરોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા એક મહિનાથી ફરાર હોસ્પિટલની પાર્ટનરની એવી રાજશ્રી કોઠારીને રાજસ્થાનથી ઝડપી પાડી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણ અગાઉ છે. જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે પણ રાજશ્રી કોઠારીને આ વિષયની જાણ હતી કે આરોપીઓ પકડાયા છે. તેને બચવા માટે ઘણા લોકોએ મદદ કરી હોવાની સહાયક ક્રાઇમ બ્રાન્ચ અને શંકા છે. આ સમગ્ર મામલે હવે વધુ ખુલાસા થાય એવી શક્યતા રહેલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.